અમારા સંવાદદાતા રોનક લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે જે પ્રકારની ઘટના ડીસામાંથી સામે આવી છે તેવી જ અનેક ફેક્ટરીઓ હવે અમદાવાદની આસપાસ પણ ધમધમી રહી છે। जी बिल्कुल थी अमदावाद नजीक आवेलू गाम वांच के जे मिनी शिवाकाशी तरीके पण जाणीतुं छे। अहींया समग्र वर्ष दरमियान जे फटाकड़ा छे ते तैयार करवामां आवे छे। मारी पाछळना दृश्य जोई रह्या छो। आ गाममां 70 થી વધુ જે ફટાકડા તૈયાર કરતી ફેક્ટરીઓ છે તે આવેલી છે। જે પ્રકારે બનાસકાંઠા અને ડીસામાં જે ગઈકાલે ઘટના પ્રકાશમાં આવી અને અંદાજિત 20 થી વધુ લોકોના જે મોત છે તે નિપજ્યા છે, પરંતુ હવે સવાલ એ જ થાય છે કે રાજ્યમાં અનેક કેટલી અવ્યવસ્થાઓ સર્જાયેલી છે। આપ દ્રશ્ય જુઓ કે જે પ્રકારે અહીંયા વિસ્ફોટકોનો જે કહી શકાય કે જે સામાન છે તૈયાર કરવાનો તે મૂકેલો હોય છે। આ ઉપરાંત આમ તો સરકાર એવું કહે છે કે ભાઈ ફાયર સેફટી અને તમામ સુવિધાઓ છે તે તમારે રાખવી, પરંતુ તેના માટેની જે પ્રક્રિયાઓ હોય છે તે પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક જટિલ હોય છે અને તેના જ કારણે જે કહી શકાય કે લાયસન્સો છે તે માંગ્યા પ્રમાણે નથી મળતા, અથવા તો પછી જે પ્રકારે જે વ્યવસ્થાઓ સર્જવાની હોય છે તેનો અભાવ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક જે ફિલ્ડ ઉપર તેનું અમલીકરણ થવું જોઈએ તે નથી થતું। આપ દ્રશ્ય જુઓ જે પ્રકારે એક ખુલ્લી જગ્યામાં જે નાના નાના કાચા બાંધકામ આવેલા છે અને આ બાંધકામોમાં જે ફટાકડાનું ઉત્પાદન છે તે સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય છે। આપ આ જે દ્રશ્યો જુઓ, આ જે ફટાકડા બનાવવાનું જે છોટા છોટા સામાન છે તે છે। આ ઉપરાંત જે સિલ્વર કલરના જે પદાર્થ આપણને દેખાઈ રહ્યા છે તે જ જે દારૂખાનું કહી શકાય કે તે છે। આપ વિચાર કરો કે એક સુતડી બોમ્બ અથવા તો પછી અન્ય જે પદાર્થ હોય છે દિવાળીમાં ફૂટતો હોય છે તો ત્યારે તેની તીવ્રતા કેટલી હોય છે, પરંતુ અહીંયા તો જે સમગ્ર દારૂખાનાનો સામાન છે તે તૈયાર કરવામાં આવતો હોય છે। સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યવસાય છે તેમાં જીવનું જોખમ સ્વાભાવિક રીતે રહેલું હોય છે, પરંતુ અહીંયા તો જ્યારે ફટાકડાનો સામાન તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં જીવનું જોખમ કેટલું છે તે આપ અહીંયાથી જ અંદાજો લગાવી શકો છો। બીજી તરફ આપ દ્રશ્યો જુઓ, TV9ના કેમેરામાં એક્સક્લુઝિવ આ જે દ્રશ્યો છે તે કેદ થયા છે। સ્વાભાવિક રીતે એ વાસ્તવિકતા છે કે અત્યારે અહીંયા કોઈ પણ વ્યક્તિ છે તે કામ નથી કરી રહ્યા। ગઈકાલે બનાસકાંઠાની ઘટના બાદ જે અહીંયા કામ છે તે બંધ કરવામાં આવ્યું છે, પરંતુ આપ અહીંયાની સ્થિતિ જુઓ, જે પ્રકારે સામાન્ય જમીન ઉપર દારૂખાનું છે તે ફેલાયેલું છે। આપ જુઓ અહીંયા એવા દાવાઓ કરવામાં આવે છે, સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે તેમની ફેક્ટરી છેલ્લા 2-3 દિવસથી બંધ જ જોવા મળી રહી છે, પરંતુ જે પ્રકારે આપ કેમેરામાં દ્રશ્યો જુઓ, જે અનેક દારૂખાનું અહીંયા મૂકેલું છે, મોતનો સામાન આને સ્વાભાવિક રીતે અત્યારે કહી શકાય, કેમ કે ગઈકાલે જ જે 20 થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ છે તે આમાં ગુમાવ્યા છે। બીજી તરફ જે આપ તૈયાર થતા ફટાકડાના દ્રશ્યો છે તે અહીંયા જોઈ રહ્યા છો। કેમેરામેન ઇમરાન શેખ આપને વાજ ગામથી સીધા જ આ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે, જેમાં આ જે મોતનો સામાન છે તે અમદાવાદની ખૂબ નજીક તૈયાર થયો છે। આ બીજી તરફ આપ દ્રશ્યો જુઓ કે અહીંયા હજુ પણ જે બોમ્બની ઉપર જે દોરી હોય છે તે દોરી પર સૂકવવાનું જે કામગીરી છે તે અહીંયા તાજેતરમાં થયેલી જણાઈ આવે છે। આ ઉપરાંત આવી અહીંયા 1-2 નહીં પરંતુ 70 થી વધુ ફેક્ટરીઓ છે અને આ જ પ્રકારે સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા કામગીરી ચાલતી હોય છે। જે પ્રકારે માહિતી અત્યારે અહીંયા મળી રહી છે, ગઈકાલે રાતથી જ પોલીસને અહીંયા આટા ફેર્યા છે તે વધ્યા હતા અને ત્યારબાદ જે કામ છે તે અત્યારે તમામ ગામનું બંધ છે। આ ઉપરાંત ફટાકડાના કેટલાક આગેવાનો છે જે ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે, વેપારી જેને કહી શકાય તે પણ અહીં હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। દીપેનભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે તે વાંચ ગામની છે? કેટલી ફેક્ટરીઓ છે? કેટલી ફેક્ટરીઓમાં જે ફટાકડા છે તેનું ઉત્પાદન થાય છે? વાંચ ગામની અંદર લગભગ 42 ફેક્ટરી આવેલી છે। 42 ફેક્ટરી બધી જ કાયદાના નિયમને મુજબ જ લાયસન્સ, ફાયરની સેફટી પ્લસ જમીન એને અને પોલ્યુશન એ બધાના સર્ટિફિકેટ સાથે જ ફેક્ટરી અહીંયા ચલાવવામાં આવે છે અને રૂલ્સ પ્રમાણે જે રીતે કાચું બાંધકામ કે જે ફટાકડાને નિયમોમાં હોય છે કે જે રીતે કે પાકા બાંધકામની અંદર વિસ્ફોટ થાય છે તો એમાં કંઈ બી નુકસાન બહુ મોટું થાય છે, એની માટે અહીંયા કાચા બાંધકામ છાપરા જેવા બનાવીને ખુલ્લા ખેતરમાં જ અહીંયા ગાડી ફટાકડા બનાવવામાં આવે છે। હા દીપેનભાઈ, આપે જે પ્રકારે કહ્યું કે તમામ મંજૂરીઓ છે તે લઈ લેવામાં આવે છે, સ્વાભાવિક રીતે આ તમામ બાબતો સામે આવે છે, પરંતુ હવે જે બનાસકાંઠાનો ઘટનાક્રમ થયો, તપાસ થાય છે, જ્યારે ખરેખર પોલીસ તપાસ થાય છે ત્યારે એવી બાબતો સામે આવે છે કે આમની જોડે તો મંજૂરી જ નથી। આ જે કામગીરી ચાલે છે તે કેટલી યોગ્ય છે? એ મંજૂરી એમને કઈ રીતે લીધેલી છે, ત્યાં સ્ટોકની જે મેન્યુફેક્ચરિંગ કરતા હતા કે નહોતા કરતા, અમને અત્યાર સુધી તો એ જ ખબર છે કે ખાલી એક વેપારી હતા, પરચેસ માલ કરતા હતા અને સ્ટોક કરતા હતા, પણ અત્યારે મીડિયામાં ને એમાં એ રીતે બતાવવામાં આવે છે કે એ લોકોએ મેન્યુફેક્ચરિંગ કરવામાં બનાવ બન્યો છે। એમની જોડે અત્યારે પરચેસનું સેલનું લાયસન્સ છે, પણ મેન્યુફેક્ચરિંગ કરતા હતા કે નહોતા કરતા અમને ખબર નથી। વાત મૂળ એ જ આવે છે કે જ્યારે પરચેસિંગ અને સેલ્સ થાય છે પરંતુ મેન્યુફેક્ચરિંગ ચાલતું હતું એ પણ વાસ્તવિકતા છે। ઘટના સામે આવી ત્યારે બધું ખબર પડી કે ભાઈ આ તો લૂપ હોલ છે। પોતાને ખબર નથી કે ત્યાં આગળ મેન્યુફેક્ચરિંગ થતું હતું કે કદાચ બીજી
પ્રોબ્લેમના લીધે શું થયું છે હજુ સુધી કોઈ જાણવામાં મળ્યું નથી પૂરેપૂરું. 2 મહિના પહેલા વાચ ગામમાં આગ લાગી હતી. અંદાજિત 6 કલાકની જહેમત બાદ અહીંયા કાબુ મેળવાયો હતો. સ્વાભાવિક રીતે કોઈ મોત કે જાનહાનિના સમાચાર સામે નતા આવ્યા, પરંતુ તકેદારી માટે આપ શું કહેશો? તકેદારીમાં અમારી અંદર ફટાકડાની વસ્તુ એવી છે કે નોર્મલ સહેજ બી એક ઘણી ભારની બી ભૂલ થયેલી હોય તો એના લીધે ફાયર થઈ શકે છે. પણ અમે પોતે જેટલું બને એટલું અહીંયા ફાયર સેફટીના સાધનો કે જે નાનું મોટું બનાવ થાય એની માટે અમે પહોંચી વળવા તૈયાર હોઈએ છીએ. પણ એક આ ફટાકડા વસ્તુ એવી છે કે જ્યારે એમાં થાય તો કંઈ બી કાબુ લેવામાં બહુ જ મુશ્કેલી આવે છે. તો બી અમે એટલા માટે ગવર્મેન્ટ અમને અહીંયા ગાડી ખુલ્લામાં આપે છે કે રેસિડેન્ટ એરિયા હોય કે કોમર્શિયલ એરિયા હોય એની અંદર અમારાથી મેન્યુફેક્ચરિંગ થઈ શકે નહીં. કે જાનહાનિ તમારી ખેતર હોય તો ખુલ્લામાં હોય તો તમે